જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે લગભગ ચોથો દિવસ છે, એટલે હવે અત્યારે માવઠું તો આપણે ન કહીએ કે એમ કહેવાય કે મિની ચોમાસું બેસી ગયું છે. ચોથો દિવસ છે પણ પવન વરસાદનું જોર હજી એટલું જ છે. 2-3 દિવસ તો આપણે ફેરીમાં નથી જોવાતું, પણ આજ તો એવી ગણતરી છે કે બપોર પછી ફેરીમાં નીકળી જવું, કારણ કે હવે થાકી ગયા ઘરે બે મોબાઈલમાં રીલું જોઈને ટીવી જોઈને થાકી ગયા. હવે આપણે કંઈક મોબાઈલમાં થોડીક રીલું બનાવીને સાંભળે જાય ને તો મજા આવે. તો હવે બપોર પછી આપણી ગણતરી છે ફેરીમાં જવાનું. તો અત્યારે બાંધ ભરી લઈ બધું અને બપોર પછી ફેરીમાં નીકળી. વરસાદ તો હજી ખૂબ જોર છે અને બપોર પછી હજી આવવાની શક્યતા પૂરેપૂરી છે ને પવન પણ ખૂબ નીકળી ગયો છે. એટલે વરસાદ તો આવશે જ, પણ વરસાદનું કામ કરે, ચોમાસાનું કામ કરે. આપણે આપણું કામ કરવા મળી તો વાંધો ન આવે, નકર તો હજી બે ત્રણ દી હજી વ્યા જાય એમ છે, કારણ કે આગાહી જ એટલી છે. જો ઝાડવા એટલા હાલે છે, પવન ખૂબ છે. વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવી શક્યતા પૂરેપૂરી છે. પવનનું જોર વધતું જાય છે. અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ સીએનજી ગેસ પૂરવા, અને તમે જોઈ શકો છો બહુ લાંબી લાઈન છે. કે વાર તહેવાર ઉપર આવું બધું બને છે. મને સીએનજી પંપ બગલસરા ખાતર એક જ છે, ખાવા પીવાનું હમ ખાવાનું, એટલે આ બધી વસ્તુ તો બધાને ભોગવવી જ પડે. બહુ લાંબી લાઈન છે, વરસાદી વાતાવરણ છે ને સીએનજીમાં ગરદી છે. આપણે લગભગ 10 કે 12મો વારો છે આપણો. થોડાક અડધી કલાકમાં આપણો વારો આવી જાય. આપણે લાઈન ફેરવી નાખી, ઓલી લાઈનમાં વારો નહોતો, હવે આ લાઈનમાં આવીએ. આખું ફૂલ છે. વરસાદની ફૂલ બાકા છે કે બોલે એવું છે. ખાણીપીણીવાળાની ગરાગી થોડી સારી છે, સીએનજીની લાઈન છે એની હિસાબેથી. ચાલો બગસરાથી જસા, ભરકિયા રામનગર અને જસા આપણે જઈએ ફરવા લાયક સ્થળ છે, ફરવા જઈએ છીએ. દર વખતે આપણે કામ હોય જાય છે, આ વખતે આવે એમનું જવાનું ફરવાનું બાનું છે, સેવનું બાનું છે, ભૂરીખ્યા માલ દેવાનો છે, સેવ ભરવાની અને સેવ ભરવાની છે, પણ આપણને દોહે રાખે ફરવા જવાનું બાનું. કહેવાય નહીં ને કે વેકેશનમાં ક્યાંય લઈ ન જાય, એટલે ભૂરીખ્યા દાદા ફરવા લઈ જાય એમ કે. આગળ કહેવાય ને 60-70 કિલોમીટર આગળ કહેવાય વધારે. શેનો હતો કાર્યક્રમ? ઓહો, રૂમ તો બહુ મોટું મળેલું છે. શેનો કાર્યક્રમ હતો? બહુ મસ્ત મળેલું હતું કા.
ચાલો મિત્રો આવી ગયા ભૂરખિયા દાદાના મંદિરે. હવે ભૂરખિયા દાદાએ દર્શન કરી લઈ. જય ભૂરખિયા દાદા. ચાલો મિત્રો દર્શન કરી લીધા છે એટલે હવે આપણે અહીંયા પ્રસાદીની ચા છે, ચા પી લઈએ આપણે. ઠંડુ પાણી છે, ચા છે, અને ત્યાર પછી આપણે દામનગર ને ઢસા. તો અહીંયાથી આપણે દામનગર જવું, પછી ઢસા જવું. ચાલો દાદાના દર્શન કરી લીધા. હવે આપણે જાવું દામનગર તરફ. વરસાદ હવે એવું થઈ ગયું છે અત્યારે નહીં, સાંજે પણ આવી ખરું ફાઈને. આ દિવાળીની હિસાબે ટ્રાફિક વધી ગયું એટલે ફાટક વધારે બંધ. આપણે દસા જતા બધી ફાટક બંધ ન હોય એવું બને નહીં. પછી ઓલી બાજુથી જાય તો ભલે ને આ બાજુથી જાય તો ભલે. એટલે આની પહેલાં જતા તે ફાટક બંધ નથી ને આપણે ડેમ ભર્યો સારો મિની ડેમ. હાલો આવી ભાવનગર આવ્યું. ભાવનગર છે ને હે દાય હોપે ફૂલે ફૂલ છે, ફૂલે ફૂલ છે. આગળ ગયા છે એટલે એની પર જોવું જોઈએ. આગળનું ક્લિયર થાય તો આ બાજુ આવે. એ ફાટક ખુલ્યું જો. હવે ઊંચા થયા ગાડીઓ ચાલુ થઈ ગઈ. મસ્ત રોશની છે આમ જુઓ. હાલો